નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાની કોશિશ કરીશું કે 2026માં કપાસની બજાર કેવી રહેશે, ભાવ વધશે કે સ્થિર રહેશે। આ માહિતી સંપૂર્ણ સાચા આંકડા અને બજાર રિપોર્ટ આધારિત છે। 2026માં કપાસનું મહત્વ। ભારતમાં કપાસ એ મુખ્ય રોકડ પાક છે। લાખો ખેડૂતોની આવક કપાસના ભાવ પર નિર્ભર છે, એટલે આગોતરા બજાર જાણકારી ખૂબ જરૂરી છે। વૈશ્વિક કપાસ બજાર 2026। વિશ્વ બજારમાં 2026 માટે કપાસનું ઉત્પાદન અને વપરાશ લગભગ સમાન રહેવાની શક્યતા છે, એટલે પુરવઠો વધારે નથી અને સ્ટોક પણ ધીમે ધીમે ઘટી રહ્યો છે। આથી વૈશ્વિક બજારમાં કપાસના ભાવ ઘટશે નહીં, પણ મોટી તેજી પણ આવવાની શક્યતા ઓછી છે। વિશ્વ બજારમાં ભાવ લગભગ 57.60 સેન્ટ પ્રતિ પાઉન્ડ આસપાસ રહેવાની શક્યતા છે। ભારતની કપાસ બજાર સ્થિતિ 2026। ભારતમાં સૌથી મોટો આધાર છે એમએસપી ન્યૂનતમ આધાર ભાવ। સરકારે કપાસ માટે એમએસપી જાહેર કર્યો છે અને મોટા ભાગે બજાર ભાવ એમએસપી આસપાસ જ રહેવાની શક્યતા છે। મહત્વની વાત, 2026માં કપાસની ડ્યુટી ફ્રી આયાત બંધ કરવામાં આવી છે। હવે આયાત પર કસ્ટમ ડ્યુટી લાગુ છે। આનો અર્થ એ છે કે વિદેશી કપાસ સસ્તો નહીં મળે, એટલે ભારતીય કપાસના ભાવને સપોર્ટ મળશે। 2026માં ભાવ પર અસર કરનારા મુખ્ય કારણો। 2026માં કપાસના ભાવ નીચેના મુદ્દાઓ પર આધાર રાખશે। 1. મોન્સૂન અને પાક ઉત્પાદન। 2. વૈશ્વિક ટેક્સટાઇલ ઉદ્યોગની માંગ। 3. સરકારની આયાત નિકાસ નીતિ। 4. એમએસપી અને ખરીદીની સ્થિતિ। જો મોન્સૂન સામાન્ય રહેશે તો ભાવ સ્થિર અને સુરક્ષિત રહેવાની શક્યતા છે। ખેડૂતો માટે સલાહ, અફવા પર નહીં, સાચી બજાર માહિતી પર વિશ્વાસ રાખો। એમએસપીથી ઓછા ભાવે કપાસ ન વેચો। સ્ટોરેજ શક્ય હોય તો ભાવ જોતા વેચાણ કરો। બજાર સમાચાર નિયમિત અનુસરો। કન્ક્લુઝન, સારાંશમાં કહીએ તો 2026માં કપાસની બજાર સ્થિર રહેવાની શક્યતા છે। બહુ મોટો ઉછાળો નહીં, પણ ભારે ઘટાડાનો પણ ભય નથી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।